શું કે રાજકોટવાળા મજામાં? હું એટલે કે મૌલિક પ્રજાપતિ આજે આવી ગયો છું રાજકોટની એક એવી જગ્યાએ જ્યાં સેવા માત્ર શબ્દ નથી પણ જીવનનો એક હિસ્સો છે. હા, હું વાત કરું છું કાલાવડ રોડે આવેલા ચર્ચ જેને આપણે બધે પ્રેમ મંદિર તરીકે ઓળખીએ છીએ. અહીંયા છે નવજીવન ટ્રસ્ટ, જ્યાં ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ થાય છે. એમાંની એક એક્ટિવિટી એવી છે કે ટિફિન સેવા. આપણે બધા દરરોજ બપોરે જમીએ જ છીએ, પણ ઘણા માટે એ બપોરનું જમવાનું એક સંઘર્ષ બની ગયું છે. એમને આ લોકો ફ્રી ઓફ એકદમ વિનામૂલ્યે, એ પણ કોઈ પણ જાતનો ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોઈ પણ વસ્તુ જોયા વગર સર્વ ધર્મ એક સમાન એવું ગણીને આ લોકો એમને ટિફિન પ્રોવાઈડ કરે છે. આજે આ વ્લોગમાં હું તમને પહેલેથી લઈને છેલ્લે સુધી ટિફિનની બધી વસ્તુ બતાવીશ, કઈ રીતના બને છે, કઈ રીતના પેક થાય છે, કઈ રીતના એનું વિતરણ થાય છે અને સામેવાળા જમે છે એનો રિસ્પોન્સ શું છે, બધું આ વિડીયોના મારફતે તમને હું જણાવવાનું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ અહીંના કુકિંગ એરિયામાં જ્યાં ઘર જેવી રસોઈ બને છે. હું તમને બધું ડિટેલમાં બતાવું છે. ચાલો, તો આપણે અહીંયા જો આ કિચન એરિયા છે, અંદર એન્ટર થતાં જ આપણે જોવા મળે છે એક તો પહેલા ચોખ્ખાઈ, અને આ બધાની જો આ જે અત્યારે એમણે કેપ પહેરેલી છે, હાથમાં ગ્લોવ્સ છે અને એપ્રોન ને બધું કમ્પ્લીટ આમ ચોખ્ખાઈથી જ કરે છે. એવું નહીં કે આમ રગડ દગડ હાલી જાય બની જાય એવી રીતના નથી બનાવતા. આ રોટલી છે એ અત્યારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય એટલે મશીન દ્વારા એ આખું કરે છે. અહીંયાથી ગોરિંડા અંદર નાખવાના લોટના જો ખાલી અંદર નાખી દઈએ આ ભાઈ, પછી કમ્પ્લીટ નીકળી જાય છે આ બાજુ. અહીંયાથી શેકી અને આ બાઉલની અંદર ભેગી કરે છે રોટલી. બાકી જો તમે રસોડામાં જો અહીંયા લગભગ ભાત બન્યા છે ઘડીક પહેલાં, અત્યારે આ પાણી પરથી ખબર પડે છે. બાકી અહીંયા જો આ રસોઈ એકદમ ચોખ્ખાઈથી ને વ્યવસ્થિત શુદ્ધતાથી બને છે. અને મેં પર્સનલી અહીંયા જોયું પહેલાં કેવું છે અહીંનું વાતાવરણ. તો અહીંયા એક તો રસોઈમાં ઓછું તેલ, ઘર જેવી ચોખ્ખાઈ અને સ્વાદિષ્ટ ટૂંકમાં ટેસ્ટ પણ એકદમ ઘર જેવો છે. એ ટાઈપની રસોઈ બનાવે એકદમ ચોખ્ખાઈથી. આપણે તો દરરોજ ગરમા ગરમ ભોજન બપોરે જમીએ છીએ, પણ આ ભોજન એવા વ્યક્તિઓનો જાય છે જેને બપોરનું ભોજન પણ એક સંઘર્ષ રૂપ છે. તો આપણે અહીંથી પૂછશું અહીંના જે કાર્ય કરે છે, જે સેવા આપે છે એમને, કે આ ભોજન કેવા કેવા વ્યક્તિઓ સુધી પહોંચે છે અહીંયાથી. તો આપણી સાથે છે અત્યારે પુષ્પા મેડમ, જે અહીંયા વર્ક કરે છે સોશિયલ, આ જે એક્ટિવિટી ચાલે સોશિયલ મીડિયા ઉપર એ જ પોસ્ટ કરે છે અત્યારે. અહીંયા જે નવજીવન ટ્રસ્ટ કરીને જે ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ છે એમાં. તો આ કેટલા ટાઈમથી આ ચાલે છે? 2011 થી અમારી એક્ટિવિટી ચાલુ છે મિલ્સ ઓન વ્હીલ્સની. ઓકે. અને આ કેવા કેવા વ્યક્તિઓ સુધી આપણે ટિફિન સેવામાં પહોંચાડીએ છીએ? અમે રાજકોટમાં જે લોકો નિરાધાર છે, વૃદ્ધ છે, કે જે લોકો પાસે કમાવાના કોઈ સાધન નથી, જે લોકો બીમાર છે, રાઈટ, અને જે લોકો અનાથ છે, નાના બાળકો છે, એવા લોકોને અમે લોકો ટિફિન પ્રોવાઈડ કરીએ છીએ. અરાઉન્ડ 80+ ટિફિન્સ જાય છે અમારા સાઈડથી. ઓકે. અને તમને બી એવું કોઈ લાગે કે તમારા આજુબાજુના એરિયામાં કે આજુબાજુના વિસ્તારમાં એવા કોઈ લોકો હોય કે જે લોકો ગરીબ છે, અનાધાર છે, જે લોકો પાસે કમાવાની કોઈ શક્યતા નથી, જમવાની ખૂબ જ જરૂરિયાત છે અને જમવાનું કંઈ વ્યવસ્થા કરી નથી શકતા, તો ડેફિનેટલી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા ટીમ સાઈડના મેમ્બર આવશે અને ત્યાં ટિફિન ડેફિનેટલી પહોંચાડી જશે. ઓકે. તો આજે આપણે ટિફિન આપીએ એમાં કંઈ એવું કંઈ હોય છે કે કોઈ ધર્મ ન કે માની લો કે અત્યારે ચર્ચ હેઠળ આ બધું હાલે છે, તો ભાઈ ક્રિશ્ચન લોકો હોય એને જ કોઈને કે ભાઈ કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ એવું કંઈ છે જ નહીં. કોઈ પણ કાસ્ટ હશે, કોઈ પણ કાસ્ટના માણસો હશે, એ લોકોને અમે ટિફિન પ્રોવાઈડ કરીશું. ઓકે, ડન છે. ટૂંકમાં બધી કાસ્ટને બધા કાસ્ટને, જે લોકો જરૂરિયાતવાળા છે, ઇન શોર્ટ બધા લોકોને અમે લોકો ટિફિન પ્રોવાઈડ કરીશું. બીજી કઈ કઈ સેવાઓ આપણે નવજીવન હેઠળ ચાલે અત્યારે? નવજીવન ટ્રસ્ટમાં અમે લોકો મિલ્સ ઓન વ્હીલ્સ જેમાં જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ. પછી આપણો ડ્રાય રાશનનો કોન્સેપ્ટ છે, રાઈટ. જે લોકોને જરૂરિયાત છે એ લોકોને અમે ડ્રાય રાશન પ્રોવાઈડ કરીએ છીએ. એમાં જેટલું ડ્રાય અકોર્ડિંગ જેટલું બી રાશન આવતું હોય એ અમે આપીએ છીએ. પછી અમારો એક ક્લોથ બેંકનો કોન્સેપ્ટ છે. જે લોકોને જરૂરિયાત છે કપડાની, એમાં અમે લોકો એમને કપડાં પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. તમારી આજુબાજુમાં એવા લોકો હોય કે જે લોકોને કપડાં પહેરવા માટે નથી, અને એવા બી લોકો હોય કે જે લોકો પાસે કપડાં છે અને જે લોકો પહેરતા નથી અને જરૂરિયાતમંદોને દેવા માંગે છે, તો ડેફિનેટલી અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અમે તમારા કપડાં એ લોકો થ્રુ ડેફિનેટલી પહોંચાડીશું. પછી E2E નામનો કોન્સેપ્ટ છે, જેમાં અમે લોકો ગરીબ બાળકો, જે લોકો ભણવા ઈચ્છે છે, આગળ વધવા ઈચ્છે છે, પણ ભણવા માટેના કોઈ સોર્સિસ નથી, સ્કૂલ જવા માટેના કોઈ સોર્સિસ નથી, એ લોકોને અમે ફી લીધા વગર ભણાવીએ છીએ. અને અમે જ બુક્સ, મટીરિયલ્સ, સ્ટડી મટીરિયલ્સ જે કંઈ છે એ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને એ લોકોને અમે ભણાવીએ છીએ. તો E2E છે. પછી વુમન એમ્પાવરમેન્ટ, ઉડાન નામનો કોન્સેપ્ટ છે, જેમાં ઘણા બધા સ્ત્રીઓ એવા છે કે જેના જીવનમાં આગળ વધવા માંગે છે. એ લોકો પાસે ભણતર નથી, કમાવાના કોઈ સાધન નથી, અમે લોકો એમને ટ્રેનિંગ આપીએ છીએ અને બિઝનેસ થ્રુ કઈ રીતે આગળ વધવું ને એ ટાઈપની એક્ટિવિટીઝ કરાવીએ છીએ. વાહ, સ્કિલ ડેવલપિંગ. સ્કિલ ડેવલપમેન્ટ, યસ. તો મિત્રો ચાલો, હવે રસોઈ તો બની ગઈ છે, હવે રસોઈને કઈ રીતના પેક કરે છે હવે તમને એ બતાવું. હા, તો હવે જે ટિફિન પેક થાય એ તમને બતાવું છું. અને આપણે આ ભાઈને પૂછીએ કે ટિફિનમાં શું શું આપણે આપીએ છીએ.
ટિફિનમાં છે ને દાલ અને ભાત અને સબ્જી रोटी। दाल भात सब्जी रोटी और कोई स्पेशल वेराइटी में कुछ और कभी? जैसा संडे को होगा या तो त्यौहार ऐसा त्यौहार वगैरह ऐसा कुछ होगा ना हाँ तो शीरो या तो मिठाई में गुलाब जामुन ऐसे सब देते हैं। ઓકે, મતલબ કે આડે દિવસે દાળ ભાત શાક રોટલી અને કઈ વાર તહેવાર હશે કે રવિવાર હશે તો હર રવિવારે પણ અહીંયા મિષ્ટાન આપે છે ટિફિનમાં, શીરો ગુલાબ જાંબુ અલગ અલગ મિષ્ટાન રહે છે રેગ્યુલરલી। ચાલો મિત્રો, જો ટિફિન ને પાર્સલ આની અંદર કમ્પ્લીટ રખાઈ ગયા છે, હવે આપણે જાશું આનું વિતરણ કરવા માટે કે જે લોકોને ખરેખર બપોરે ભોજનની જરૂરત છે। હવે તમને અમે લોકો બતાવશું આ ટિફિન કોને કોને દેવા છે અને એને કેટલા ટાઈમથી મળે છે, એનો ટેસ્ટ કેવો છે, આપણે બધું વિગતવાર એમની પાસેથી જાણશું। તો હાલો હવે ટિફિન દેવા માટે। ટૂંકમાં આમાં ટિફિન એક્સચેન્જ કરી નાખવાના, જે કાલે આપ્યું હોય એ ટિફિન આ ભાઈ પાછું લઈ લે અને આજનું એકદમ ફ્રેશ ગરમા ગરમ ટિફિન માજીને આપણે આપીએ। હવે માજી પાસેથી આપણે જાણીએ, માજી આ ટિફિન તમે કેટલાક ટાઈમથી લ્યો છો? 2-3 વર્ષ થયા। હવે આ જમવાનું તમને ટેસ્ટ કેવોક લાગે? હા, સરસ આવે છે। તમે જમવામાં ડેઈલી શું તમને મળે રેગ્યુલર? જો શાક હોય બધું ઊંધિયા જેવું, પછી રોટલી 5 હોય 4 હોય અને દાળ કઢી હોય, ખીચડી હોય, ભાત હોય। રોજ આમ અલગ અલગ જ હોય છે ને? હા 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 રોજ। બરોબર છે। અને આમાં કઈ મિષ્ટાન કે એવું કઈ તમને ક્યારે આવે? ત્યાં કહેતા હતા કે ગુલાબ જાંબુ ને શીરો ને એવું આપે, ક્યારે આવે તમારે? ગુંદી આવે કે ગાંઠિયા આવે છે? મહિનામાં એકાદી વાર એવું આવતું? હા 2-3 વાર આવે છે। 2-3 વાર આવે? મહિનામાં 2-3 વખત તો આવી રીતના મિષ્ટાન ને ફરસાણ ને એવું પણ ટિફિનમાં જાય છે, સારી વાત કહેવાય। જમવાનું મજા આવે ને? કે ફરિયાદ એમાં? ના ના ના, શેરો આવે, કઈક ભજીયા, કઈક ગુંદી, કઈક ગાંઠિયા, એમ ફરતું ફરતું આવે છે। બરોબર છે। અને ટિફિન એ હારા ભરી ભરીને આવે છે। હું તો એમ કહું કે થોડુંક અધૂરું રાખે તોય, પણ હવે અમારું ન હાલે ને, નકર વધી પડે છે। અમારે 3 ટાઈમ ખાવ તોય વધી પડે છે। વાહ, લ્યો 3 ટાઈમ મેં કોઈ દી 3 વર્ષથી રાંધ્યું નથી બન્યા, 3 વર્ષથી। આ ટ્રસ્ટ તમને ટૂંકમાં સેવા આપે? હા સેવા આપે। વાહ ભાઈ વાહ, કેમ? હું કે બા મજામાં? માજી તમે આ નવજીવન જે સેવા કરે છે ટ્રસ્ટ છે, ઘણા ટાઈમથી તમે ટિફિન લેતા હશો ને એમની પાસેથી, જમવાનું કેવું તમને લાગે છે એમાં? સારું લાગે છે। કઈ ફરિયાદ તમને એમાંથી? કાંઈ ફરિયાદ ન કરાય, હં, એટલે દેવા આવે છે તે સારું એમ। હં। અને આ ટિફિનમાં આમ ઘર જેવું જ આમ ટૂંકમાં રસોઈ એમ સારી હોય કે એને પછી ખાવાથી તમને એસિડિટી કે એવું કઈ થાય? કાંઈ ન થાય। નહીં, જમવાનું સારું હોય વ્યવસ્થિત બધું? ભોજન તો અત્યારે બધી જગ્યાએ મળે છે, પરંતુ પ્રેમથી આપેલા ભોજનની તો કિંમત જ અલગ હોય છે। એવું જ કામ કરે છે નવજીવન ટ્રસ્ટ।
એ લોકો પાસે ભોજન સાથે માનવતા પહોંચાડે છે, પ્લેટ સાથે પ્રેમ પહોંચાડે છે અને દાદા દાદીઓને એવો વિશ્વાસ અપાવે છે કે આપણું પણ કોક છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ હવે નવા વિડીયોમાં કંઈક નવી વાત સાથે, નવી જગ્યા સાથે. ત્યાં સુધી બાય બાય.